કરીએ, વરસાદ તો હળવો થયો છે, પણ પૂરના પાણીએ અગણિત ઘા આપ્યા છે. હવે આવ્યું છે દર્દનું પૂર. લોકો ભયંકર તકલીફમાં છે. સિસ્ટમ સામે રોષ છે. રાજ્યના કેટલાય વિસ્તારોમાં ડૂબતા ગામ અને ડૂબતા શહેરમાં ઘર ઘરની આ જ કહાની છે. લોકોની જિંદગી પૂરે નર્ક બનાવી દીધી છે. ત્યારે લોકોના દર્દનું સાક્ષી બન્યું ન્યૂઝ 18 ગુજરાતી. ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18ના કેમેરાએ જોયું પૂરની વિનાશ લીલાનું સત્ય. તબાહ થઈ ગયા આશિયાના. ઘરમાં કઈ પણ વસ્તુ નથી. એક કોણ બધું ખેંચાઈ ગયેલું. બાણા બધું તૂટી ગયેલું. ઘરમાં તો અત્યારે જો અનાજ ને એવું પલળી ગયું છે. ઘર વિખરી બધી જ પલળી ગઈ છે. કોઈ બાકી જ નથી રહ્યું. ઘરમાં તો પલંગ ઉપર છોકરાઓને બેસાડવા પડે એવી બધી પરિસ્થિતિ છે. રોજી રોટીનું સાધન ડૂબ્યું. બહુ ખરાબ પરિસ્થિતિ છે ભાઈ. આખું ગામમાં પાણી, કોઈ જગ્યાએ નીકળાય નહીં. ઘરમાં બેસી રહેવાનું. કપડાં બી પહેરેલા જ હું પહેરેલો છું. કપડાં બી બધા ટણાઈ ગયેલા. વહી ગઈ જીવનભરની મૂડી. કઈ નથી બચ્યું. અમારા કપડાં બી આ જોવાનું. કપડાં બી નથી. આ 3 દિવસથી કપડાં પહેર્યા. ખેતરમાં ધોવાઈ ગયો પાક. ઘરો અહીંયા સંપૂર્ણ સાફ થઈ જશે. હવે ડાંગર નાખી મોંઘો બિયારણ નાખીને ખર્ચો કરશું શું? અમારો ડાંગર ક્યારે રોકશે, ક્યારે પાક થશે અમારો? પાણી આપી ભયંકર પીડા. લગાતાર 4-5 દિવસથી આની આ મુશ્કેલી છે. નથી લાઇટ, નથી ખાવાનું મળતું ટાઈમે. અમે કાલના નગરપાલિકાને, કોર્પોરેટરને જાણ કરી છે. કોઈ કોર્પોરેટર અહીં આંટો મારવા બી નથી આવતા. જ્યાં તંત્ર ન પહોંચ્યું ત્યાં લોકોની વેદનાને વાચા આપવા પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી. જ્યાં નજર નાખશો ત્યાં પાણી જ પાણી છે. જમીનનો કોઈ અતોપતો નથી. આપને બતાવવા માંગીશ, અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં હજી પણ ઘરમાં કેડ જમાણા પાણી જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો, અહીં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. કારણ કે વરસાદ બંધ થયે લગભગ કલાકો વીતી ગયા છે, તેમ છતાં આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ઘરમાં પાણી ભરાતા લોકો રસ્તા પર આવી ગયા છે. જોઈ શકો છો, છેલ્લા 3 દિવસથી અહીંના સ્થાનિક રહેવાસીઓ છે આ જ પ્રકારે પોતાનું જીવન ગુજારી રહ્યા છે. કારણ કે પોતાના ઘરની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા હતા. ઘર વખરી, સરસામાન, તમામ વસ્તુઓ પલળી ગઈ હતી. અનાજ પણ તેઓનું પલળી ગયું હતું. ઘર વખરી બરબાદ. લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે. ખેડૂદેવી તાલુકાના જે ગામોમાં અંબિકા નદીએ વિનાશ વેર્યો હતો, પાણી તો ઓસરી ચૂક્યા છે. પરંતુ હવે લોકોની જે તકલીફો છે એ સામે આવી રહી છે. લોકો આજે 1968ની રેલને યાદ કરતા હતા, તો હવે 2026ની રેલને યાદ કરતા રડી રહ્યા છે. એટલા માટે કે આ પાણીએ તમામ ઘર વખરીનો સામાન સહિત, કપડાં સહિત, અનાજ, તમામ વસ્તુઓ વેર વિખેર કરી નાખી છે. વરસાદ બંધ થયો પણ ગામો હજુ જળબંબાકાર. માતરમાં 48 કલાક બાદ પણ જળબંબાકારની સ્થિતિ હજુ યથાવત છે. 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદને આજે બંધ થયે 48 કલાક જેટલો સમય થઈ ગયો છે. પરંતુ દ્રશ્યો સીધા બતાવીશ તમને કે હજુ પણ જે લોકોના ઘર છે તે પાણીમાં ગરકાવ છે. હજારો વીઘામાં કરેલી વાવણી થઈ બરબાદ. ખેડા જિલ્લામાં અવિરત વરસેલા વરસાદના કારણે માતર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ થઈ હતી. આ સ્થિતિની અંદર હજારો વીઘા જમીનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તબાહ થઈ ગયેલા આશિયાના. આંખોમાં છલકતું દર્દ. આખો ઘર સંસાર કાટમાળમાં ફેરવાઈ ગયો છે. જે સામાન બચી ગયું છે તે ભેગું કરવા મથતા લોકો. નવસારીના ગણદેવીમાં આકાશમાંથી આફત વરસી તો જમીનને સ્પર્શતા જ લાચારીની બૂંદોમાં ફેરવાઈ ગઈ. પૂરના ઘા એટલા ઊંડા છે કે ઉદાસ આંખોમાં આશાની જગ્યાએ સન્નાટો છવાઈ ગયો છે. અમારા સંવાદદાતા ભાવિન પટેલ જ્યારે આ પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા તો ચારે બાજુ જોવા મળ્યા તબાહીના નિશાન. આશિયાના ઉજળી ગયા છે. પાઈ પાઈ ભેગી કરીને બનાવેલા આ આશિયાના પૂરે પડવાળમાં જ વેરાન કરી દીધા છે. પાણી ઓસર્યા છે પણ પાછળ પીડા છોડી ગયા છે.
રણદેવી તાલુકાના જે ગામોમાં અંબિકા નદીએ વિનાશ વેર્યો હતો, પાણી તો ઓસરી ચૂક્યા છે, પરંતુ હવે લોકોની જે તકલીફો છે એ સામે આવી રહી છે. લોકો આજે 1968ની રેલને યાદ કરતા હતા, તો હવે 2026ની રેલને યાદ કરતા રડી રહ્યા છે, એટલા માટે કે આ પાણીએ તમામ ઘર વખરીનો સામાન સહિત કપડાં સહિત અનાજ તમામ વસ્તુઓ વેર વિખેર કરી નાખી છે અને બરબાદ કરી નાખ્યા છે. ઘરના લોકો સાથે વાત કરવું પણ મુશ્કેલ છે, એટલા માટે કે એ ઘડીએ સમયને યાદ કરતા લોકો રડી રહ્યા છે. ચાટો મેં જોયું ને કેટલા પાણી છે ઘરમાં. લોકો છે કે 68ની રેલ મોટી. હા બસ અમારી બાને ખબર છે એના 68ની રેલ, મને નથી ખબર, મેં નાની હતી ત્યારે એટલે મને નથી ખબર. એના કરતા ડબલ પાણી થયા એમ કે એ લોકો. મારે ડૂબે એટલું પાણી થઈ ગયું અમારે. હવે આ પતરા હે ને લાગુ કરે, અમને એમ થાય કે ક્યાં જાય હવે. કે ભાભી ને કને ને છોકરો એક માર પર આ બા પૂછીને અમે ભાઈ ને ઘરે ખોલી આવ્યા. સરકાર પાસે શું હવે સરકાર તો અમને આટલું બધું ખરાબ થઈ ગયેલું તો બસ તમારી સોરી બધું કપડા બી એક બી નથી રહ્યા અમારા. એક એક ઘરની અંદરથી દર્દ છલકી રહ્યું છે. 4 દિવસથી આ સ્થિતિમાં જ તેમની જિંદગી વિતાવી છે. આફતનું આવ એવું પાટ્યું કે પગતળીથી જમીન સરકી ગઈ છે. ઘરનું ફર્નિચર, બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરતા પુસ્તકો, અનાજથી લઈ રોજીરોટીના સાધનો બધું જ પૂરના પાણીમાં બરબાદ થઈ ગયું છે. નિરાશા એટલી વધી ગઈ છે કે આ પાણીમાં સરકાર પણ ડૂબેલી નજરે પડી રહી છે. દરેક ચહેરા રડમસ અવાજે એક જ સવાલ કરી રહ્યા છે કે હવે આગળ શું કરીશું. ચાર દિવસથી કોઈને ખાવા પીવાનું પણ ઘરમાં નથી મળતું. કોઈ આપે છે તે ખાય છે ને જરાતર અમને બુકો બી કેમ મારીએ ને તો અમને એમ થાય છે કે અમે બુકો કેવી રીતે અંદર જાય એમ, કેમ કે અમે કોઈ અમને એક દિવસ આપી જાય. કોઈ વાસણ તો નથી પણ કોઈ ડબ્બુ પણ નથી, કોડડી નથી, કશું સુવા માટે સાદડી પણ નથી. રેલ તો અમે આખા અંદર ડૂબી જ જાય. અમે ડૂબીને જ ગયા, કોઈને ઘરે ગયા ને એ બી અમે પાણી પીને અમને પાછળ ઠોકીને છાતીમાં ઠોકીને પાણી કાઢે છે. અમારું આ બાજુમાંના ભાઈ અમને છાતીમાં ઠોકીને પાણી કાઢે. ત્યારે અમે કોઈના ઘરે ગયા ને એ ભાઈ જો અમને લેવા નહીં આવે ને તો અમે 2 જણા, મારા છોકરાના બંને મમ્મી પપ્પા જતા રહે. એ ભાઈ અમને લેવા નહીં આવે તો, કારણ કે એટલું પાણી ઘરમાં. ઘણા લોકો પોતાના દુઃખને ભૂલીને બીજાના આંસુ લૂછતા જોવા મળ્યા. કોઈએ પોતાના ઘરના દરવાજા અજાણ્યા લોકો માટે ખોલી દીધા તો કોઈએ ટિફિન બનાવીને ભૂખ્યા પરિવાર સુધી પહોંચાડ્યું. આ જ છે સાચી માનવતા, જે દરેક મુશ્કેલીમાં નવી આશા જગાવે છે. ત્રણ દાડાથી પાણી ભરાયેલું, 3 દાડાથી ભૂખા, 3 દાડા ચાય નહીં કે પાણી નહીં કે કઈ નહીં ને બધા હાપ આખું ઘેર ભરાઈ ગયેલું. કે કાં ઉતરીએ નીકળ્યા ગયા છો, માલ પણ સડાયો પણ કાં પાણી વગર બનાવીએ તો પછી 2 થાય હુઈ રહે થાય. કાં મારી દીકરા 3 જણા શું કરીએ. આ મારી જેઠાણી મોટી એ સાબી રહી એ શું કરીએ. દીકરા વિસ્તારના છે એને હાલ આ લોકો જે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યો છે અને સ્થાનિકો જે હતા એમના દ્વારા હાલ એમના માટે જે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પાણી સહિતની જે સુવિધાઓ છે એ આપવામાં આવી છે અને હવે આ લોકોને જે મેડિકલની જે જરૂર હોય તે પણ પૂરી કરવામાં આવશે. પાણી હવે ઓસર્યું છે પણ પાછળ છોડી ગયું વિનાશના અનેક નિશાન. પાણી ઉતરતા હવે જિંદગીને આગળ કેમ પાટી ચડાવવી તે મોટો પડકાર છે. ફરી બેઠા કેમ થશે તે સવાલ છે, કેમ કે ઘરોની સફાઈથી લઈ બધો સામાન ફરી ભેગો કરવા માટે એક લાંબી લડાઈ છે. લોકો હવે ચોધાર આંસુએ રડી રહ્યા છે. સહાય હવે આ વિસ્તારમાં ક્યારે પહોંચશે તે મોટો સવાલ છે. શું બચ્યું અત્યારે પાણીમાં શું બચ્યું અત્યારે? કઈ બચેલું નહીં ભાઈ. એક સાદડી બી બચેલી આટલું. જમવાનું કઈક ખાધું ખરું કે આ જે વિસ્તારના લોકો છે જે ઘરોમાં પાણી ભરાયા હતા એ લોકો પાસે માત્ર જે યાદો હતી, જે 4 દિવસનો સમયગાળો છે એ સમયગાળાને યાદ કરતા લોકોની આંખમાંથી હવે આંસુ નીકળી રહ્યા છે. એટલા માટે કે જે રીતના અંબિકા નદીએ
પોતાનું ભયાવહ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને તમામ જે નદીના પૂરના જે પાણી હતા અને પાણીમાં સમગ્ર જે પોતાની ઘર વખરી હતી એ તણાઈ જતા હવે લોકો ચોધાર આંસુએ રડી રહ્યા છે. બેઠા થવું આ વિસ્તારના લોકો માટે ખૂબ મુશ્કેલ છે. સહાયની આસ લગાવીને બેઠા છે, પરંતુ આ લોકો સુધી સહાય ક્યારે પહોંચશે અને ક્યારે ફરી બેઠા થશે એ હાલ સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે. પાણીમાં ડૂબેલા મકાનો તો બહાર નીકળી ગયા, પણ નિરાશાના દરિયામાં ડૂબેલા આ દિલ અને તેમની આશાનો દમ ઘૂંટાઈ રહ્યો છે, કેમ કે ઘા બહુ મોટો છે અને રાહતનો મલમ ઓછો, એટલે દર્દની ચીસ તો ચિત્કાર કરશે. એ લોકોને પૂછવામાં આવે કે રેલ કેવી હતી, બોલી નથી શકતા, માત્ર આંસુઓ નીકળી રહ્યા છે. પરંતુ કેટલાક યુવા સરપંચો આપણી સાથે છે, આ વિસ્તારના આગેવાનો છે. પરિસ્થિતિ કેવી હતી પૂછીએ, ગામનો લોકોની શું સ્થિતિ હતી પૂછીએ. આપનું નામ શું? જીગર સુરેશભાઈ પટેલ. જીગરભાઈ, શું પરિસ્થિતિ? 4 દિવસની વાત કરીએ તો બહુ ખરાબ પરિસ્થિતિ છે ભાઈ. આખું ગામમાં પાણી, કોઈ જગ્યાએ નીકળાય નહીં, ઘરમાં બેસી રહેવાનું. કપડાં બી પહેરેલા જ હું પહેરેલો છું, કપડાં બી બધા ટણાઈ ગયેલા. ફ્રીજ, ટીવી કંઈ રહ્યું નહીં, સોફા ખાટલા કંઈ જ નહીં, કોઈના ઘરે જ નહીં. બધા રડે ફોન કરીને, પણ મારાથી બીજાના ઘરે હેલ્પ કરાવી નથી જવાનું, એટલી પરિસ્થિતિ ખરાબ છે. બીજા અમુક લોકોની વાત કરીએ તો કેવું અત્યારે શું? કોઈ પાસે પહેરવા માટે કપડાં બી નથી, કોઈ પાસે કપડાં બી નથી, જમવાની વ્યવસ્થાની, ચૂલો બુલો ગેસ બેસ કોઈનું બધું ટણાઈ ગયું. કંઈ રહ્યું નથી ગામમાં, રસ્તા બસ્તા કંઈ રહ્યું નહીં કે અમે કંઈ લાવી નહીં શકીએ, કોઈ હેલ્પ જ નથી અહીંયા. પૂરે ભલે બધું છીનવી લીધું, પણ આશા હજુ જીવંત છે. વિનાશના દ્રશ્યો વચ્ચે પણ જિંદગીનો જુસ્સો અકબંધ છે. તૂટેલા ઘરો ફરી બનશે, જીવન ફરી પાટે ચડશે, ફરી આ ગામોમાં ખુશીઓ આવશે. હવે બધો આધાર સરકારી સહાય પર છે, કેમ કે એક જોડી કપડાં લઈને જ નીકળવું પડ્યું છે. પાણી ઉતરી ગયા અમે શું કરી શકીએ, કારણ કે પાણી ઉતરી ગયા પછી કોઈ જાતનું અમને કોઈ હેલ્પ મળતી નથી અત્યારે. સરકાર તરફથી કોઈ મોટી સહાય મળે તો એ લોકોને લાઈફ બેસી શકે, આ લાઈફ સેટ થઈ શકે. બાકી 1-2 મહિના સુધી લોકો ઊભા થઈ શકે એટલું કે લાગતું નથી અત્યારે. ચોક્કસથી જે યુવાઓ છે એ યુવાઓ પણ હાલ એટલા માટે દ્રવી ઉઠ્યા છે હૃદય કે હવે આ વિસ્તારના લોકો માટે કશું બચ્યું નથી. માત્ર એક જોડી કપડાં અને જે 4 દિવસ રેલના પાણી હતા, એ રેલના પાણીની જે કલાકો હતા, એ કલાકો કઈ રીતના એ લોકોએ વિતાવ્યા છે આ વિસ્તારના લોકોએ, એ તમામ ક્ષણો જો વિચારે તો યુવાઓના આંખમાંથી પણ આંસુ હાલ વહી રહ્યા છે. એકમાત્ર આશા છે સરકાર પાસે કોઈ વિશેષ મોટું પેકેજ જાહેર કરે, જેથી કરીને આ વિસ્તારના લોકો ફરી બેઠા થાય અને લોકો સાથે ખંભે ખભા મિલાવીને આગળ આવી શકે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. આગળ વાત કરીએ, પાણીના પ્રચંડ પ્રહારથી અમદાવાદનું બાવડા પણ ઘાયલ થયું છે. પાણીએ તો પીડા આપી, પણ તંત્રએ પણ કોઈ તસદી ન લેતા આ ઘા વધુ ઊંડા થયા. 3 દિવસથી પાણી વચ્ચે ઘેરાયેલી રહેલી આ જિંદગી, જે ભૂખ્યા તરસ્યા લોકો હજુ પણ મદદની રાહમાં છે. પાણીમાં તેમનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. બસ હવે આંખોમાં આંસુ જ રહ્યા છે. બાવડાના હાલ થયા બેહાલ. બાવળાના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો આ જે બાવળાની સોસાયટીઓની કયા પ્રકારની પરિસ્થિતિ છે. ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. લોકો અહીં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઘરોમાં હજુ પાણીનો કબજો. હાલ અમે બાવળામાં છીએ કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે હું આપને બતાવવા માંગીશ. અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં હજી પણ ઘરમાં કેડ જમાણા પાણી જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો અહીં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે, કારણ કે વરસાદ બંધ થયે લગભગ કલાકો વીતી ગયા છે, તેમ છતાં આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. હજુ પણ કેટલાય લોકો ફસાયેલા. બચાવવામાં તો 10 થી 15 લોકોને બચાવવામાં છે, હજી તો અડધા તો નીકળી ગયા ને ઓલા ધાબા ઉપર છે ને એમને નીકળો છે પણ કોઈ કાઢી જ નહીં. લોકોની વેદના સાંભળે છે સરકાર. 5 દિવસથી આની આ મુશ્કેલી છે, નથી લાઇટ, નથી ખાવાનું મળતું ટાઈમે. અમે કાલના નગરપાલિકાને, કોર્પોરેટરને જાણ કરી છે, કોઈ કોર્પોરેટર અહીં આંટો મારવા બી નથી આવતા. સ્માર્ટ સિટી અમદાવાદથી થોડા કિલોમીટર દૂર આવેલા બાવડામાં એવો જળપ્રહાર થયો છે કે વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ઘરોમાં પાણીનો એવો કબજો છે કે ભૂખ્યા તરસ્યા લોકો મદદની આશ લગાવીને બેઠા છે. જે રસ્તા પર લોકોની અવરજવર જોવા મળતી હતી તે રસ્તા હવે દરિયો બની ગયા છે.
લોકો જે ઘરવખરી બચી તે હાથમાં લઈ સલામત સ્થળ શોધી રહ્યા છે ત્યારે અમારા સંવાદદાતા ઋત્વિજ સોની ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા લોકોની પીડા જાણવા. રત્નદીપ સોસાયટી છે જ્યાં 800 થી 900 ઘરો 2 દિવસથી પાણીમાં ડૂબેલા છે, પણ તંત્ર આ લોકોની તસદી લેવા હજુ સુધી નથી ફરક્યું. નથી લાઇટ, નથી ખાવાનું. લોકોને તંત્રએ જાણે ભગવાન ભરોસે છોડી દીધા છે. અમદાવાદમાં વરસેલા અનરાધાર વરસાદે અમદાવાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હાલ બેહાલ કરી દીધા હતા. 3 દિવસ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં હજી કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. હાલ અમે બાવળાની રત્નદીપ સોસાયટીમાં છીએ, જ્યાં આપ જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીં જે સોસાયટીઓ છે કે જ્યાં કેડ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને પોતાની ઘરવખરી વાહનોનો બચાવ કઈ રીતે કરવો તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે પોતે લોકો જે ઘરવખરી છે તે પોતે સલામત સ્થળે ખસેડી રહ્યા છે. અમે કાલથી લગાતાર 4-5 દિવસથી આની આ મુશ્કેલી છે. નથી લાઇટ, નથી ખાવાનું મળતું ટાઈમે. અમે કાલના નગરપાલિકાને કોર્પોરેટરને જાણ કરી છે. કોઈ કોર્પોરેટર અહીં આંટો મારવા બી નથી આવતા. 4 થી 5 નાના નાના છોકરાઓને બચાયેલા છે. કોઈ અમને સપોર્ટ બી નહીં આવતું. અને જ્યારે વોટ લેવાના હોય ત્યારે બધા દરેક કોર્પોરેટર, દરેક ભાજપવાળા કે કોંગ્રેસવાળા, કાપવાળા બધા દોડતા હોય છે. પાણીએ હવે એવો ચક્રવ્યૂહ રચ્યો છે કે જિંદગી અટવાઈ ગઈ છે. બાવડામાં જેમ જેમ અમારા સંવાદદાતા ચક્રવ્યૂહ ભેદીને આગળ વધ્યા ત્યાં જળપ્રલયના આવા જ વિનાશક દ્રશ્યો જોવા મળ્યા. જ્યાં જિંદગી હસતી હતી ત્યાં પ્રલયે ભયંકર પીડા આપી છે. જિંદગીભરની કમાણી એક દિવસમાં ધોવાઈ ગઈ. હવે જીવવું કઈ રીતે અને પેટની ભૂખ કઈ રીતે મિટાવવી તે મોટો સવાલ છે. અહીં જેટલા લોકો તેટલી અલગ અલગ કહાની છે. અમારા સંવાદદાતા બળિયાદેવ વિસ્તારમાં પહોંચ્યા તો ત્યાં પર તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બાવળાનો બળિયાદેવ વિસ્તાર કે જ્યાં 500 થી વધારે મકાનો છે જે હાલ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો જે ગ્રાઉન્ડ ફ્લોર ભોય તળિયાનું મકાન છે, પોણા ભાગનું મકાન પાણીની અંદર જોવા મળી રહ્યું છે. કેડ સમાણા પાણી અહીંયા ભરાઈ ચૂક્યા છે. આ તમામ મકાનો છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી અહીં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને લોકો પોતાનો ઘર વખરી સહિત અનાજ, જરૂરી દસ્તાવેજોનો સામાન છે તે બચાવવા માટે હાલ કામે લાગ્યા છે. અને કયા પ્રકારની જે અહીંયા પરિસ્થિતિ સર્જાઈ છે તેનો સ્પષ્ટ અંદાજ આપ આ દ્રશ્ય પરથી જ લગાવી શકો છો. લોકો પ્રથમ માળે રહેવા માટે જતા રહ્યા છે. અચાનક જ્યારે આ પાણીનો પ્રવાહ આવ્યો હતો, પાણી હસી આવ્યું હતું, ત્યારે લોકો પોતાનો સરસામાન બચાવવા માટે કામે લાગ્યા હતા. અનેક લોકો સ્થાનિકો દ્વારા લોકોને બચાવવામાં પણ આવ્યા હતા. ગયા વર્ષે તો આ બળિયાદેવ તરફથી તો નગરપાલિકામાં બધા લોકો ગયા હતા, બરાબર, કે આનો રસ્તો કરો, પણ થોડો ઘણો રસ્તો થયો ને થોડો ઘણો રસ્તો નથી થયો હજુ. એટલે ગયા વર્ષ કરતા કેવી પરિસ્થિતિ? ગયા વર્ષે કરતા આપણે વરસાદે સારો બહુ પડે એટલે એની હિસાબે આ પાણીનો પ્રભાવ વધી ગયો. સમગ્ર બાવડામાં અત્યારે પૂરના કારણે ડરાવનારી તસવીરો જોવા મળી રહી છે. પૂરના પાણી હજુ ઘરોમાં એવા ભરાયા છે કે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. લોકો ડોલે ડોલે આ પાણી હજુ ઉલેચી રહ્યા છે. નીચેના માળના દ્રશ્યો જુઓ, બધી જ ઘરવખરી પાણીમાં તરી રહી છે. તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ દર્દની તસવીરોમાંથી તમે પણ બહાર નીકળી જશો, પણ આ લોકોના ઘરોના દરેક ખૂણા બરબાદીના પૂરથી ભરેલા રહેશે. હાલ અમે બાવળામાં છીએ કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે હું આપને બતાવવા માંગીશ. અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં હજી પણ ઘરમાં કેડ સમાણા પાણી જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો અહીં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે, કારણ કે વરસાદ બંધ થયે લગભગ કલાકો વીતી ગયા છે, તેમ છતાં આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ઘરની જે મહિલાઓ છે તે ભારે પરેશાન છે, કારણ કે એક તરફ રસોઈની ચિંતા, બીજી તરફ ઘર વખરીનો સામાન સાચવવાનો, ઘરમાંથી પાણીનો નિકાલ કરવાનો, એટલે અહીં લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો સ્પષ્ટ અંદાજ આપ દ્રશ્ય પરથી લગાવી શકો છો, કારણ કે હજી પણ ઘરની અંદર પાણી જોવા મળી રહ્યા છે. તમામ ઘર વખરી તો પલળી ગઈ છે, પરંતુ જરૂરી દસ્તાવેજો છે, અનાજ છે, આ તમામ વસ્તુઓ પલળી ગઈ છે. એટલે તેઓને જમવાની પણ ખાસ ચિંતા સતાઈ રહી છે કે જમવાની અને જીવન જરૂરિયાતની વસ્તુઓનું પણ શું કરવું.
પહેલા પૂરે માર્યા, હવે ભૂખ અને તરસ મારી રહી છે. ના કરિયાણું છે, ન પીવાનું પાણી છે. નાહ્યા ધોયા વિના 3 દિવસથી આ લોકો હેરાન થઈ રહ્યા છે. તંત્ર હજુ સુધી અહીં નથી પહોંચ્યું. બસ ભગવાન ભરોસે અહીં બધું ચાલી રહ્યું છે. એવું છે કે ઓચિંતું જ પાણી આવી ગયું અને સીધું ઘરમાં જ ઘૂસી ગયું. અમારા ઘરવકરી ઉપર ચડાવવા જતાં પણ તાત્કાલિક પાણી ગયું, બધું જ પલળી ગયું. અમારા ઘરના કાગળિયા પલળી ગયા, જરૂરી દસ્તાવેજ પલળી ગયા, અનાજ તો બધું જ પલળી ગયું. છતાંય અમે પલાળેલું અનાજ ઉપર સૂક્યું છે. હવે એ ખાવા લાયક તો છે ને, પણ ગાયો રાખીએ છીએ એટલે એને તો કોરું કરીને ખવડાવીશું. અને કોઈ હજુ આવ્યું તો છે જ નહીં આજની તારીખ સુધી. પાણી પીવાનું નહોતું. અમે છેક રાસમથી પાણી ટ્રેક્ટર મારફત લાવી અને 3 દિવસથી પાણી પીવી છે. નાહવા માટે 3 દિવસથી નાહ્યા વગરના જો આવા વસ્ત્ર પહેરીને રહીએ છીએ. પીવાનું પાણી, નાહવાનું કોઈ પાણીની સગવડ જ હજુ બધી નથી થઈ. લાઇટ તો નથી જ, તે 3 દિવસથી લાઇટ નથી. જ્યાં તંત્ર ન પહોંચ્યું ત્યાં અમારા સંવાદદાતા ઋત્વી સોની પહોંચ્યા. જુઓ એક એક વિસ્તારના હાલ, કેવી કફોડી સ્થિતિમાં લોકો જીવવા મજબૂર બન્યા છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ નથી પહોંચી રહી. ટોપ એંગલથી જુઓ બાવડામાં પૂરે વેરેલા વિનાશની આ તસવીરો. જે પ્રકારે 2 દિવસ વરસાદ વરસ્યો હતો, ભારે તારાજી જોવા મળી રહી છે. હાલ અમે બાવળામાં છીએ. આકાશી દ્રશ્યો બતાવવા માંગીશ કે હું કયા પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. બળિયાદેવ વિસ્તાર તરીકે આ વિસ્તાર ઓળખાય છે અને લગભગ અહીંયા 500થી વધારે મકાનો પણ આવેલા છે. કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો સ્પષ્ટ અંદાજ આ દ્રશ્યો પરથી જ આપ લગાવી શકો છો, કારણ કે પ્રથમ માળ જે આ બાજુ જોઈ શકો છો, આ પ્રથમ માળ મોટા ભાગે પોણા ભાગનો જે ભાગ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. તેને પરિણામે લોકોએ ખાસ કરીને ટેરેસ ઉપર અથવા તો અન્ય કોઈ જગ્યાએ પોતાનો સહારો લેવો પડ્યો છે. ઘર વખરી પણ બચાવી શકાય તેટલો સમય તેઓને મળ્યો નથી. પાણીનો પ્રવાહ એકદમ આવ્યો હતો અને પુષ્કળ પ્રમાણની અંદર પાણી અહીં ભરાઈ ચૂક્યું હતું, એટલે ઘર વખરી, સરસામાન, જે અનાજ, આ તમામ વસ્તુઓ છે તે પલળી ગઈ છે. જે દ્રશ્ય પરથી જ જોઈ શકાય છે કે અહીંયા કેડથી ઉપરના પાણી ભરાઈ ચૂક્યા છે. બાવડા રેલવે ટેક ફાટક નજીક આવેલી